ભરૂચ લોકલ ક્રાઇમ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડવા માટે સઘન અને પરિણામલક્ષી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ દ્વારા ચોક્કસ માહિતીના આધારે એલસીબી ટીમને ખાનગી રાહે જાણવા મળ્યું હતું કે ભરૂચના જંબુસર બાયપાસ ચોકડી નજીક અલ ફારૂક પાર્ક સોસાયટીમાં રહેતો ફારૂક શેખ નામનો બાંગ્લાદેશી એજન્ટ આંતરરાજ્ય કૂટણખાનું ચલાવી રહ્યો છે. આ કુખ્યાત એજન્ટ બાંગ્લાદેશમાંથી આર્થિક રીતે પાયમલ મહિલાઓને ઘરકામ કે બ્યુટી પાર્લરની નોકરીની લાલચ આપી તેમને ગેરકાયદેસર રીતે ભારતમાં બોલાવતો અને ત્યારબાદ તેમને દેહ વેપારની જાળમાં ધકેલીને તેમની લાચારીનો લાભ ઉઠાવતો. આ માહિતીને પગલે એલસીબી અને એસઓજીની સંયુક્ત ટીમ આયોજનબદ્ધ રીતે અલ ફારૂક સોસાયટીમાં સફળ રેડ કરીને મુખ્ય બાંગ્લાદેશી એજન્ટ ફારૂક શેખની ધરપકડ કરી તેની ઊંડાણપૂર્વકની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા કે પોતે મૂળ બાંગ્લાદેશનો હોવા છતાં પશ્ચિમ બંગાળનો ખોટો જન્મનો દાખલો બનાવીને છેલ્લા 10 વર્ષોથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતો હતો. તેણે કબૂલ્યું હતું કે અત્યાર સુધી અંદાજિત તેણે 60 જેટલી બાંગ્લાદેશી મહિલાઓને ભારતમાં દાખલ કરી છે અને તેમને ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના રાજ્યોમાં અન્ય એજન્ટો મારફતે મોકલીને આંતરરાજ્ય રેકેટ ચલાવતો હતો. ફારૂક શેખે ખુલાસો કર્યો હતો કે તેની પાસે હાલમાં 12 બાંગ્લાદેશી મહિલાઓ અને 2 પશ્ચિમ બંગાળની મહિલાઓ હતી, જેમને તે ભરૂચ અને અંકલેશ્વરમાં સ્પાના સંચાલકોના સંપર્કમાં રહીને સેક્સ વર્કર તરીકે મોકલતો હતો. આ કબૂલાતના આધારે એલસીબી અને એસઓજીની 3 અલગ અલગ ટીમોએ તુરત જ ભરૂચમાં નાઝીમ ખાનના મુસ્કાન સ્પા, રઈસ મોહમ્મદ રફીક શેખના સામાન્ય ગેસ્ટ હાઉસ અને અંકલેશ્વરમાં સુજીત કુમાર લક્ષ્મીકાંત ઝાના ગોલ્ડન સ્પા ખાતે ધામા પાડ્યા હતા. આ રેડ દરમિયાન સ્પા સંચાલકો સહિત 8 બાંગ્લાદેશી અને 2 કલકત્તાની યુવતીઓ મળી કુલ 10 મહિલાઓનું તત્કાળ રેસ્ક્યુ કરવામાં આવ્યું. તમામ મુક્ત કરાયેલી મહિલાઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે કામ ધંધાની આશાએ તેઓ ગેરકાયદેસર રીતે ભારતમાં આવ્યા, પરંતુ અહીં ફારૂક શેખે તેમને કોઈ કામ ન આપીને જબરદસ્તી સેક્સ વર્કર તરીકેના અધર્મ કાર્યમાં ધકેલી દીધા હતા. સમગ્ર ઓપરેશનમાં એજન્ટનો ભોગ બનેલ કુલ 14 મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે. પોલીસે મુખ્ય બાંગ્લાદેશી એજન્ટ ફારૂક શેખ સહિત તમામ 4 આરોપીઓ વિરુદ્ધ ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956, ધ ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ 2025 તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023ની સંલગ્ન કલમો હેઠળ ગંભીર ગુનો રજીસ્ટર કરી 5 મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી મળી કુલ 65,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે હવે આ મહિલાઓ કયા એજન્ટ મારફતે ભારતમાં ઘૂસી હતી તેની વધુ તપાસ તેજ કરી છે. ભારત દેશની આંતરિક સુરક્ષાને ખતરારૂપ તેવા ઇલીગલ રીતે ભારતમાં ઘૂસેલા બાંગ્લાદેશીઓને પકડવા માટે ગુજરાત સરકારના સીએમ સર અને ડેપ્યુટી સીએમ સર દ્વારા પોલીસને સખતપણે સૂચના આપવામાં આવેલી હતી. જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના ડીજીપી સર અને બોર્ડર રેન્જના આઈજીપી સાહેબ દ્વારા માર્ગદર્શનને અનુસરીને ભરૂચ પોલીસને ખૂબ મોટી સફળતા મળેલી છે કે જેની અંદર બાંગ્લાદેશમાંથી ઇલીગલે ઘૂસેલા એજન્ટો અને તેમના મારફતે ઇલીગલે મહિલાઓને ફોસલાવીને દેહ વેપારમાં ધંધો કરવા માટે અલગ અલગ જગ્યાએથી મહિલાઓને અને દીકરીઓને બોલાવીને તેમની પાસે દેહ વેપારનું કામ કરતી એક મુખ્ય ટોળકીનો પર્દાફાશ એલસીબી ભરૂચ અને એસઓજી પોલીસ દ્વારા કરવામાં આવેલો છે. બનાવની વિગત એ રીતે છે કે આજથી 10 વર્ષ પૂર્વે ફારૂક શેખ નામનો વ્યક્તિ કે જે બાંગ્લાદેશમાં બોર્ડર નજીક જ રહે છે, તેણે ઇલીગલ રીતે પશ્ચિમ બંગાળમાંથી જન્મનો દાખલો મેળવે છે અને ત્યારબાદ ગુજરાત આવીને વસવાટ કરે છે અને ત્યારબાદ જે છે એવી મહિલાઓ કે જે લોકોને પૈસાની જરૂર હોય તેમને નોકરીની લાલચ દેખાડીને બ્યુટી પાર્લરમાં કે મેડ તરીકેનું કામ કરવા માટેની લાલચ આપીને ખૂબ સારી નોકરી મળશે તેવી લાલચ આપીને અલગ અલગ જગ્યાએથી આવી મહિલાઓને ગુજરાત ખાતે બોર્ડર ક્રોસ કરાવીને લઈ આવવામાં આવે છે. પોલીસે અત્યાર સુધીમાં આવી રેડ કરીને 14 જેટલી મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવેલી છે. આ તમામ મહિલાઓમાંથી 12 મહિલાઓ બાંગ્લાદેશની છે અને 2 મહિલા જે છે એ પશ્ચિમ બંગાળની છે. આ તમામને રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને તેમને પોલીસ દ્વારા જે છે એ સેન્ટરમાં રાખવામાં આવેલા છે. આ સિવાય આ જે ફારૂક શેખ નામનો વ્યક્તિ હતો તે અલ ફારૂક પાર્ક સોસાયટી કે જે ભરૂચ ખાતે આવેલી છે ત્યાં રહેતો હતો અને તેની સાથે તેના શાગરીતો એટલે કે નિઝામ ખાન કે જે મુસ્કાન સ્પાની અંદર તથા રઈસ શેખ કે જે સામાન્ય ગેસ્ટ હાઉસ ખાતે તથા સુજીત કુમાર કે જે અંકલેશ્વર ખાતે ગોલ્ડન સ્પા ચલાવે છે, આ તમામ લોકો ભેગા મળી આ મહિલાઓ કે જે પોલીસે રેસ્ક્યુ કરી છે તે અને એ સિવાયની બીજી કેટલીક મહિલાઓ કે જેને પોલીસ વિશે હાલમાં માહિતી મળી છે તેની સાથે મળી ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન તથા મધ્યપ્રદેશ ખાતે આ મહિલાઓને ત્યાં દેહ વેપાર ત્યાં મોકલી આપતો હતો ને આ રીતે તે પોતાનો આખો વ્યવસાય ચલાવતો હતો. આ તમામ મહિલાઓ પાસેથી બાંગ્લાદેશના નેશનલ આઈડી કાર્ડ પણ જપ્ત કરવામાં આવેલા છે. આ સિવાય જે વ્યક્તિ જે મુખ્ય એજન્ટ છે એટલે કે ફારૂક શેખ તે બાંગ્લાદેશમાં કઈ જગ્યાએ રહેતો હતો તેની પણ પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે અને એના માટેના પુખ્ત સબૂતો પણ પોલીસને મળેલા છે. આ તમામ લોકોની વિરુદ્ધ
the Immoral Traffic Prevention Act 1956, the Immigration and Foreigners Act 2025 તથા ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમો અનુસાર ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલમાં આ ચારે જે એજન્ટ છે તેની ધરપકડ કરી અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. સર, જે રીતે આ આખું નેટવર્ક સામે આવ્યું છે કે માત્ર ભરૂચ નહીં પરંતુ ગોવા, રાજસ્થાન, મહારાષ્ટ્ર સુધી આ લોકોના એ ચાલ્યું હતું, તો કઈ રીતે આખું નેટવર્ક ચલાવવાનું હતું અને આ છોકરીઓને સપ્લાય કેવી રીતે? હાલમાં જે 4 એજન્ટોને પકડવામાં આવેલા છે તેના દ્વારા પોલીસના જે ઇન્વેસ્ટિગેશનની અંદર ધ્યાનમાં આવ્યું છે કે એ સિવાયના બી ઘણા બીજા સબ એજન્ટો હોય છે કે જે આ ગોવા, મહારાષ્ટ્ર જગ્યાએ બેસતા હોય છે અને તેમના દ્વારા જ્યારે ટેલિફોનિક વાતચીત થાય છે ત્યારે તે લોકો દ્વારા ફોટાની આપ-લે કરી અને મહિલાઓને ત્યાં આ વર્ક કરવા માટે મોકલી આપવામાં આવે છે. આ મહિલાઓનું અન્ય કોઈ રીતે શોષણ થતું હોય કે તેમને ગોતી રાખવામાં આવતું એવા પણ મામલાઓ? જી બિલકુલ, હાલમાં જે અમે 4 છોકરીઓની જગ્યાએ રેસ્ક્યુ કરી એ ફારૂક શેખના ઘરેથી રેસ્ક્યુ કરવામાં આવી છે. ત્યાં એ મહિલાઓને રાખવામાં આવેલી હતી. એ સિવાય જે સ્પા સેન્ટરો અને જે ગેસ્ટ હાઉસ છે તેમાં પણ આ મહિલાઓને રાખવામાં આવેલી હતી અને હાલમાં તેમને આપણી મહિલાની સી ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરી તેમની પાસેથી અન્ય માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી છે. સર, તાજેતરમાં જ ભરૂચમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોનું એક નેટવર્ક ઝડપાયું હતું. ત્યારબાદ બાંગ્લાદેશી મહિલાઓને લાવીને આ પ્રકારનો મામલો સામે આવ્યો છે. શું લાગે છે કે ભરૂચમાં બાંગ્લાદેશીઓની ખૂબ મોટી વસ્તી આવીને રાખવામાં આવી હોય કે આ બાંગ્લાદેશી ઘૂસણખોરોની મોટી સંખ્યાઓ આપને અંદાજ લાગે છે? અમારી ભરૂચ એલસીબી પોલીસ, એસઓજી પોલીસ તથા તમામ પોલીસ સ્ટેશનની ટીમ આ દિશામાં કાર્યરત છે કે ભારત દેશની આંતરિક સુરક્ષાને કોઈ પણ ભોગે સહન કરાવી લેવામાં નહીં આવે. આવા કોઈ પણ બાંગ્લાદેશી હશે તેના જડમૂળ સુધી જઈ અને તે લોકોની ધરપકડ કરવામાં આવશે અને ત્યારબાદ તેમને ડિપોર્ટ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.